સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 18 નવેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. જો ટોપિક પર આવીએ 18 નવેમ્બર 2024, ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય પ્રેસ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે રાષ્ટ્રીય પ્રેસ દિવસની. એ દર વર્ષે 16 નવેમ્બરે મનાવવામાં આવે છે. નેશનલ પ્રેસ ડે દર વર્ષે 16 નવેમ્બરે મનાવાય. મિત્રો 16 નવેમ્બરે વર્લ્ડ ટોલરન્સ ડે પણ મનાવાય છે. 15 નવેમ્બરે જનજાતીય ગૌરવ દિવસ, 14 નવેમ્બરે વિશ્વ મધુમેહ એટલે કે ડાયાબિટીસ દિવસ, 13 નવેમ્બરે વર્લ્ડ કાઇન્ડનેસ ડે, 12 નવેમ્બરે લોકસેવા પ્રસારણ દિવસ અને 11 નવેમ્બરે રાષ્ટ્રીય શિક્ષા દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કયા રાજ્યના બોલર અંશુલ કંબોજે રણજી ટ્રોફીમાં એક ઇનિંગ્સમાં 10 વિકેટ લીધા છે? તો મિત્રો આ અંશુલ કંબોજનો તમે ફોટો જોઈ શકો. આ છે અંશુલ કંબોજ, બરાબર. એ કયા દેશના રાજ્યના છે? તો મિત્રો હરિયાણા રાજ્યના છે. હરિયાણા રાજ્યના અંશુલ કંબોજે રણજી ટ્રોફીમાં એક ઇનિંગમાં 10 વિકેટ લીધા છે. ટેસ્ટ ક્રિકેટમાં અનિલ કુંબલે લીધા હતા. રણજી ટ્રોફીમાં આવું કરનાર તેઓ 3જા નંબરના બોલર બન્યા છે, બરાબર. અને કોની સામે લીધા? તો કેરળની રણજી ટીમ સામે આ વિકેટ એમણે લીધા છે. મિત્રો વાત થઈ છે હરિયાણાની. તો હરિયાણાના સીએમ છે હાલમાં નાયબ સિંહ સૈની. હરિયાણાના રાજ્યપાલ છે મિત્રો બંડારુ દત્તાત્રેય. અને હરિયાણાનું કેપિટલ છે ચંડીગઢ. ચંડીગઢ મિત્રો કેન્દ્ર શાસિત પ્રદેશ પણ છે, એ પણ ખાસ યાદ રાખવાનું છે. મિત્રો મેપમાં તમે હરિયાણા જોઈ શકો, બરાબર. અહીંયા આવેલું છે આ હરિયાણા. હરિયાણા ક્યાં આવેલું છે? અહીંયા આવેલું છે. રાજ્યપાલ છે બંડારુ દત્તાત્રેય. હાલમાં કોને દુબઈ સ્પોર્ટ્સ કાઉન્સિલના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરાયા છે? તો મિત્રો વાત થઈ છે આ દુબઈ સ્પોર્ટ્સ કાઉન્સિલ, એના બ્રાન્ડ એમ્બેસેડર કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો રાઈટ આન્સર છે એમાં હરભજન સિંહ અને સાનિયા મિર્ઝા. હરભજન સિંહ ક્રિકેટર છે, સાનિયા મિર્ઝા ટેનિસ ખેલાડી છે. આ બંનેને દુબઈ દ્વારા સન્માન આપવામાં આવ્યું છે. દુબઈ સ્પોર્ટ્સ કાઉન્સિલના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરાયા. ગુજરાત મહેસૂલ વિભાગ ખાતે કોના દ્વારા એક ફીડબેક સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું? તો ગુજરાત મહેસૂલ વિભાગ એના દ્વારા કોના એક ફીડબેક સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું? તો રાજકુમાર. રાજકુમાર કોણ છે મિત્રો? તો ગુજરાતના મુખ્ય સચિવ છે. એના દ્વારા ગાંધીનગર ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો સીસી મેન્સ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી કંડક્ટર અને એએમસી જુનિયર ક્લર્ક માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાય નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. મિત્રો હાલમાં હાઈકોર્ટ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. ડે વાઇઝ, મંથ વાઇઝ પૂરું કરંટ અફેર્સ લખેલું હોય છે. ભારત, ગુજરાત અને ઇન્ટરનેશનલ લેવલના 10,000 પ્રશ્નોનો સમાવેશ છે. હાલમાં કયો દેશ ભારતીય વીજળી ગ્રીડના માધ્યમથી બાંગ્લાદેશને વીજળી નિર્યાત કરશે? તો કયો દેશ મિત્રો? તો ગઈકાલે પણ આપણે વાત કરી હતી નેપાળ દેશ, બરાબર. નેપાળ દેશ જે છે મિત્રો એ હાઇડ્રો ઇલેક્ટ્રિકનું જે છે વીજળીનું વધારે એટલે કે હાઇડ્રો ઇલેક્ટ્રિકનો ઉપયોગ કરીને વીજળીનું ઉત્પાદન વધારે કરે છે અને ભારતને પણ એ સપ્લાય કરે છે, બરાબર. તો ભારતને પણ સપ્લાય કરે છે. હવે ભારતની ગ્રીડની મદદથી તે બાંગ્લાદેશને પણ વીજળી નિર્યાત કરશે. નેપાળના પીએમ કોણ છે હાલમાં? તો મિત્રો એ છે કેપી શર્મા ઓલી, બરાબર. નેપાળના રાષ્ટ્રપતિ કોણ છે? રામચંદ્ર પોંડેલ. નેપાળની કરન્સી છે રૂપિયા અને કેપિટલ છે મિત્રો કાઠમાંડુ. હાલમાં કયા ભારતીય ટેનિસ ખેલાડીએ સંન્યાસની જાહેરાત કરી છે? તો કયા ભારતીય ટેનિસ ખેલાડી સંન્યાસની જાહેરાત કરી? તો મિત્રો આ છે પ્રજ્નેશ ગુણેશ્વરન, બરાબર. એમણે હાલમાં સંન્યાસની જાહેરાત કરી. હાલમાં આવેલ રિપોર્ટ મુજબ વૈશ્વિક ડાયાબિટીસના 1/4 મામલા કયા દેશમાં મળી આવ્યા છે?
તો એક રિપોર્ટ આવી છે વૈશ્વિક ડાયાબિટીસ, એના 1/4 એટલે કે 1/4 મામલા, એટલે કે 1/4 એટલે કે 25% મામલા ભારત દેશમાં મળી આવ્યા છે. આપણા દેશ ભારતમાં મળી આવેલા છે 25% મામલા. મિત્રો વાત થઈ છે હવે આપણા દેશ ભારતની, તો દૂધ ઉત્પાદનમાં દુનિયામાં નંબર 1 દેશ કયું છે? તો એ દેશ ભારત છે. બરાબર, ભારત જે છે દૂધ ઉત્પાદનમાં નંબર 1 દેશ બની ગયું છે. મિત્રો ભારત ભ્રષ્ટાચાર વિરોધી ગઠબંધનના નેતૃત્વમાં સામેલ થયું. ભારત ઇથેનોલનો દુનિયાનો ત્રીજો સૌથી મોટો ઉત્પાદક અને ઉપભોક્તા બન્યો છે. ભારતે બાંગ્લાદેશને હરાવીને SAFF અંડર-17 ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો. ભારત આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનો અધ્યક્ષ બન્યો છે. ક્વાડ શિખર સંમેલન 2025ની મેજબાની ભારત કરશે. મિત્રો ડાયાબિટીસ દિવસ ક્યારે મનાવવામાં આવે? 14 નવેમ્બરે. હાલમાં કોણે ઈ-માઇગ્રેટ V2.0 વેબ પોર્ટલ અને મોબાઈલ એપનું અનાવરણ કર્યું? પ્રશ્ન મિત્રો સ્ટારમાં કરી દેજો આવેલો, બરાબર, ઇમ્પોર્ટન્ટ રહેશે. આપણા વિદેશ મંત્રી છે S જયશંકર, એમના દ્વારા ઈ-માઇગ્રેટ V2.0 વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનનું હાલમાં અનાવરણ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ, હાલમાં નરેન્દ્ર મોદી કયા દેશની આધિકારિક યાત્રા પર ગયા છે? તો આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયા દેશની આધિકારિક યાત્રા પર ગયા? તો પણ અહીંયા તમને ક્લિયર કરી દઉં. સૌથી પહેલાં નાઇજીરિયા ગયા છે. સૌથી પહેલાં ગયા છે નાઇજીરિયા, બરાબર. પછી મિત્રો બ્રાઝિલ જશે, અને બ્રાઝિલ પછી જશે ગુયાના. કયો દેશ છે? ગુયાના. આ ગુયાના દેશ પણ જશે. તો 3 દેશની યાત્રા પર નીકળ્યા છે નરેન્દ્ર મોદી. સૌથી પહેલાં તેઓ નાઇજીરિયા પહોંચ્યા છે. નાઇજીરિયા. હાલમાં કયા રાજ્યની સરકારે આવો અને સૌર ઉર્જા પરિયોજના સ્થાપિત કરો પહેલ શરૂ કરી છે? તો મિત્રો હિમાચલ પ્રદેશ સરકારે લોકોને ઇન્વાઇટ કર્યા છે કે તમે અમારે ત્યાં આવો અને સૌર ઉર્જા પરિયોજનાને સ્થાપિત કરો. બરાબર, ઉદ્યોગ લગાવવા માટે હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા ઇન્વિટેશન આપવામાં આવ્યું છે. હવે CM છે સુખવિન્દરસિંહ સુક્ખુ, રાજ્યપાલ છે શિવપ્રતાપ શુક્લા, અને પાટનગર છે મિત્રો શિમલા. હાલમાં હિમાચલ પ્રદેશ મંત્રીમંડળે શૂન્ય વીજળી બિલ પ્રાવધાન યુક્તિસંગત બનાવવાની મંજૂરી આપી. હિમાચલ પ્રદેશના બિલાસપુર શહેરમાં રાજ્યની પહેલી ડિજિટલ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરાયું. હિમાચલ પ્રદેશ સરકારે મહિલાઓ માટે લગ્નની ઉંમર 21 વર્ષ કરી છે. હિમાચલ સરકારે મુખ્યમંત્રી સુખ શિક્ષા યોજનાને મંજૂરી આપી. હિમાચલ પ્રદેશમાં મુખ્યમંત્રી બાલ પૌષ્ટિક આહાર યોજનાને મંજૂરી આપવામાં આવી છે. હાલમાં કોણે નૌસેના હોસ્પિટલ INHS કલ્યાણીની કમાન સંભાળી છે? INHS કલ્યાણી, બરાબર. સોરી મિત્રો, અહીંયા H નહીં આવે, ખાલી INS કલ્યાણી, બરાબર. ઇન્ડિયન નેવલ સર્વિસ કલ્યાણીની કમાન સંભાળી છે દિવ્યા ગૌતમે, બરાબર. આ તમે ઇમેજ જોઈ શકો મિત્રો, આ દિવ્યા ગૌતમની ઇમેજ છે. હાલમાં ભારત અને કયા દેશે ભારતીય નૌસેના માટે યુનિકોર્ન ટેકનિક માટે સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા? તો જાપાન રાઇટ આન્સર છે. ભારત અને જાપાને ભારતીય નૌસેના માટે યુનિકોર્ન ટેકનિક માટે સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા. હવે જાપાનનું કેપિટલ છે મિત્રો ટોક્યો. કરન્સી છે જાપાની યેન, અને PM કોણ છે મિત્રો? તો જાપાનના PM હવે બદલાઈ ગયા છે, બરાબર. જાપાનના નવા PM બની ગયા છે શિંગેરુ ઇશિબા જાપાનના નવા PM બની ગયા. યાદ રાખજો, શિંગેરુ ઇશિબા જે છે એ જાપાનના નવા વડાપ્રધાન બની ગયા છે. હાલમાં ઇન્ડિયાનો સૌથી મોટો ઓપન એર વ્યાપાર મેળો બાલી જાત્રા ક્યાં શરૂ થયું? તો ભારતનો સૌથી મોટો ઓપન એર વ્યાપાર મેળો છે બાલી જાત્રા. એ મિત્રો હાલમાં ઓડિશા ખાતે શરૂ થયું છે. હવે વાત થઈ છે ઓડિશા. CM છે મોહનચરણ માંઝી, રાજ્યપાલ છે રઘુવર દાસ, પાટનગર છે ભુવનેશ્વર. મિત્રો મેપમાં અહીંયા આવેલું છે આ ઓડિશા, બરાબર. હવે મિત્રો ઓડિશામાં ભારતની ખારા પાણીની સૌથી મોટી લેક એટલે કે સરોવર છે, બરાબર. ઓડિશામાં પ્રથમ સિલિકોન કાર્બાઇડ સુવિધાનું ઉદ્ઘાટન કરાયું. નુઆખાઈ ઉત્સવ ઓડિશામાં મનાવવામાં આવ્યો. ઓડિશાના મુખ્યમંત્રીએ સુભદ્રા યોજના શરૂ કરી. ઓડિશામાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી 5 રોયલ બંગાળ ટાઈગર લાવવામાં આવ્યા છે. હાલમાં કયા રાજ્યમાં સ્થિત ઉગ્રવાદી સમૂહ હનીવ ટ્રેપ નેશનલ લિબરેશન કાઉન્સિલ પર 5 વર્ષનું પ્રતિબંધ લાગ્યું છે? તો ઉગ્રવાદી સમૂહ છે હનીવ ટ્રેપ નેશનલ લિબરેશન કાઉન્સિલ, એના પર 5 વર્ષનું પ્રતિબંધ લાગ્યું છે મેઘાલય રાજ્યમાં. મિત્રો મેઘાલયનું કેપિટલ છે શિલોંગ. CM છે કોનરેડ સંગમા, રાજ્યપાલ છે SC વિજયશંકર.
હાલમાં યુનેસ્કોએ કયા રાજ્યના 24 ગામને સુનામી તૈયારીના રૂપમાં માન્યતા આપી છે? તો યુનેસ્કોનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. એને 24 ગામને સુનામી તૈયારીના રૂપમાં માન્યતા આપી મિત્રો એ છે ઓડિશામાં. બરાબર, ઓડિશામાં સુનામીનો વધારે ખતરો છે. હાલમાં અનુરાગ શ્રીવાસ્તવ કયા દેશમાં ભારતના ઉચ્ચાયુક્ત નિયુક્ત કરાયા? તો અનુરાગ શ્રીવાસ્તવ મિત્રો મોરિશસ દેશમાં. કયા દેશમાં? મોરિશસ દેશમાં ભારતના ઉચ્ચાયુક્ત બન્યા છે. હવે મોરિશસનું કેપિટલ છે પોર્ટ લુઈસ, કરન્સી છે રૂપી અને પીએમ છે પ્રવીણ જગન્નોથ. હાલમાં કોની વ્હાઇટ હાઉસ પ્રેસ સચિવ તરીકે નિમણૂક કરાઈ છે? તો વ્હાઇટ હાઉસ પ્રેસ સચિવ, બરાબર, વ્હાઇટ હાઉસ પ્રેસ સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કેરોલિન લેવિટની વ્હાઇટ હાઉસ પ્રેસ સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી. મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ જે જ્યારથી આવ્યા છે તેઓ પોતાનો મંત્રીમંડળનો વિસ્તાર કરી રહ્યા છે. હવે કેરોલિન લેવિટની અપોઇન્ટમેન્ટ એઝ પ્રેસ સેક્રેટરી, વ્હાઇટ હાઉસમાં પ્રેસ સેક્રેટરીની નિમણૂક કરવામાં આવી છે. અમેરિકાના પ્રેસિડેન્ટ છે જો બાઇડન, અત્યારે તો જો બાઇડન જ છે. 20 તારીખે ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લેશે. કેપિટલ છે મિત્રો વોશિંગ્ટન ડીસી, કરન્સી છે US ડોલર. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની. તો 17 નવેમ્બર 2024 જનજાતીય ગૌરવ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 15 નવેમ્બરે. ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ હોય છે એ દિવસે. બરાબર, તો બિરસા મુંડાનો જન્મ 15 નવેમ્બર 1875ના રોજ ઝારખંડમાં થયું હતું. વિવોએ પોતાની વાય સિરીઝ સ્માર્ટફોન્સ માટે કોને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા? તો સુહાના ખાન રાઇટ આન્સર છે. ગુજરાતમાં જનજાતીય ગૌરવ દિવસનો રાજ્યકક્ષાનો પ્રોગ્રામ ક્યાં યોજાયો? આહવા ખાતે. બરાબર, આહવામાં. અને સીએમ છે મિત્રો ભૂપેન્દ્રભાઈ પટેલ, તેમણે હાજરી આપી હતી. કયા એરપોર્ટને ડિજિટલ નવાચારો માટે વૈશ્વિક પુરસ્કાર મળ્યો છે? તો મિત્રો હૈદરાબાદ એરપોર્ટ રાઇટ આન્સર છે. હાલમાં ચીને ક્યાં મેગાપોર્ટનું અનાવરણ કર્યું? તો એ પેરુ ખાતે કર્યું છે. પેરુનું કેપિટલ છે લીમા. પ્રથમ બોડોલેન્ડ મહોત્સવનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો ન્યૂ દિલ્હી રાઇટ આન્સર છે. ભારતના પાવર ગ્રીડના માધ્યમથી નેપાળથી કયા દેશને 40 મેગાવોટ વીજળી નિકાસ કરાશે? તો બાંગ્લાદેશ રાઇટ આન્સર છે. RF કેનેડી જુનિયર કયા દેશના સ્વાસ્થ્ય મંત્રી બન્યા? તો અમેરિકા રાઇટ આન્સર છે. હાલમાં ગૃહ મંત્રાલયે ક્યાંના 6 પોલીસ સ્ટેશનના અધિકાર ક્ષેત્રને અશાંત ક્ષેત્ર જાહેર કર્યા? તો મણિપુર મિત્રો રાઇટ આન્સર થશે આમાં. CBSEએ 10મા અને 12મા ધોરણના અભ્યાસક્રમમાં કેટલા ટકાની કટોતી કરી છે? તો 15%. ભારતે કયા દેશ સાથે રાજનયિક સંબંધોના 75 વર્ષ પૂરા થવા પર એક વિશેષ લોગો જારી કર્યો? ફિલિપિન્સ રાઇટ આન્સર છે. કયા રાજ્યમાં પરંપરાગત તહેવાર બોઈટા બંધન મનાવવામાં આવ્યો? તો મિત્રો ઓડિશા રાઇટ આન્સર છે. હાલમાં S જયશંકરે ક્યાં સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીના પ્રથમ વિદેશી પરિસરનું ઉદ્ઘાટન કર્યું? દુબઈ રાઇટ આન્સર છે. 15 નવેમ્બરે કયા રાજ્યનો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો? તો ઝારખંડનો. ક્યાં પ્રસિદ્ધ જોલ જીબી મેળાનું ઉદ્ઘાટન થયું? ઉત્તરાખંડ રાઇટ આન્સર છે. કોના દ્વારા પર્યાવરણ અનુકૂળ બાયોડિગ્રેડેબલ ફોર્મ બનાવવામાં આવ્યો? IISc બેંગલુરુ દ્વારા. વિદ્યાર્થી મિત્રો ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં કોણે વાય ભારત મેટર્સ પુસ્તકનું વિમોચન કર્યું? S જયશંકરની આ પુસ્તક હતી અને વિમોચન પણ એમણે જ કર્યું છે. આજનો પ્રશ્ન છે હાલમાં દિલ્હીના સરાય કાલેખાં ચોકનું નામ બદલીને શું લખાયું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.